ભાવનગરની સિહોર પાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। પાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ઇન્દુબેન સોલંકીનું રાજીનામું 3 જુલાઈના પાલિકાના ચીફ ઓફિસરને રાજીનામું આપ્યું છે। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલને પણ રાજીનામું મોકલી આપ્યું છે। રાજીનામા પાછળ લોક પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાનો પણ કોર્પોરેટરે આરોપ લગાવ્યો। ભાજપમાં આંતરિક વિવાદને લઈ રાજીનામા પાછળ જવાબદાર ગણાવ્યું છે। તો મહિલા કોર્પોરેટરનો પરિવાર 40 વર્ષથી સમાજ સેવા અને ભાજપ સાથે સંકળાયેલો હોવાની પણ મહિલા કોર્પોરેટરે વાત કરી। તો ભાવનગરના સિહોરમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। હું ઇન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર 5ના સભ્ય પદેથી બોલું છું। હું રાજીનામું આપું છું। તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું। તો ભાવનગરનું સિહોર જ્યાં ભાજપમાં ભડકો થયો છે। પાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર જે વોર્ડ નંબર 5માં ફરજ બજાવતા હતા, વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર ઇન્દુબેન સોલંકીએ રાજીનામું આપી દીધું છે। તેમનું કહેવું છે કે પ્રજાના જે પ્રશ્નો છે તેની કામગીરી નથી થતી અને આંતરિક જે વિખવાદ છે તેને લઈ અને તેમણે રાજીનામું આપ્યું છે। ભાજપમાં આંતરિક વિખવાદ હોવાની તેમણે વાત કરી અને પોતાના રાજીનામા પાછળ પણ આ જ કારણો જવાબદાર હોવાની તેમણે વાત કરી છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે। દિગ્વિજયસિંહભાઈ, જે રીતનું વોર્ડ નંબર 5ના કોર્પોરેટરે તમારા વિસ્તારના જેમણે રાજીનામું આપ્યું છે તેમણે આરોપો લગાવ્યા છે કે આંતરિક વિખવાદ છે ભાજપના ભાવનગરનું જે સિહોર છે ત્યાં, એટલે આ જે આરોપો છે તે સાચા છે અને સાથે જ તેમણે કહ્યું છે કે પ્રજાના જે કામ છે તે થતા નથી। કોઈ આક્ષેપો કેતીથોનો વિષય હતો। આંતરિક કોઈ એવો જૂથવાદ નથી, આંતરિક કોઈ એવા આક્ષેપ નથી થતા। એમને કોકે વ્યક્તિગત ગેરમાર્ગે દોર્યા હોય મને એવું વ્યક્તિગત લાગે છે। બીજું કે વિકાસના કામમાં 6 મહિના પહેલા જ તે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ બન્યા છે અને આવતા દિવસોની અંદર અનેક પ્રોજેક્ટ હાલમાં કામ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા ચાલુ છે એના પણ નવા કામ હાલની અંદર ઘણા બધા ટેન્ડર છે એ ઓન ગોઈંગ પ્રક્રિયામાં છે। તો આવતા દિવસોની અંદર આનાથી વધારે શહેરનો વિકાસ થવાનો છે। જી ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે ભાવનગર સિહોર પાલિકામાં ભાજપમાં ભડકો થયો છે, આપણી સાથે ફોન લાઈન ઉપર પરાક્રમસિંહ મકવાડા જોડાઈ ગયા છે જેઓ ચીફ ઓફિસર છે સિહોરના। તો પરાક્રમસિંહ, જે રીતે વિવાદ સામે આવ્યો છે, મહિલા કોર્પોરેટરે રાજીનામું આપી દીધું છે, સાથે જ જનતાના જે પ્રશ્નો છે તેની કામગીરી ન થતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે, શું કહેવું છે આપનું? હજી ગઈકાલે સાંજે ઇન્દુબેન તરફથી એક લેખિતમાં અમને પત્ર આપેલો હતો। એમાં પક્ષમાંથી રાજીનામું આપે છે, સદસ્ય પદ ઉપરથી પોતે રાજીનામું આપે છે તેવા એક પત્ર અમને રૂબરૂ આપી ગયેલા। ખરેખર જે સદસ્યશ્રી હોય છે નગરપાલિકાને એમને રાજીનામું નગરપાલિકાના પ્રમુખશ્રીને આપવાનું થતું હોય છે અને ખરેખર તેમને જયારે રાજીનામું આપે અને પ્રમુખશ્રીને જયારે રાજીનામું મળતું હોય ત્યારે એ રાજીનામું મંજૂર ગણાતું હોય છે। હાલ ત્યાંથી કોઈ પ્રમુખશ્રી તરફથી કોઈ અમને સત્તાવાર રીતે કોઈ આ બાબતે જાણ કરેલ નથી। માત્ર અમને એક નકલ મળેલ છે। એ બેન સદસ્યશ્રી બેન છે એ રૂબરૂ અમને જે એક નકલ દઈ ગયેલા છે કે અમે રાજીનામું આપીએ છીએ। બિલકુલ પરાક્રમસિંહ, હમણાં જ અમારી છે ને પ્રમુખ જે છે દિગ્વિજયસિંહ ગોહિલ તેમની સાથે વાત થઈ, તેમણે કહ્યું કે હા તેમને પણ રાજીનામું મળી ગયું છે, એટલે ક્યાંક રાજીનામું તો આપી દીધું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિખવાદની વાત કોર્પોરેટર કરી છે અને સાથે જ પ્રજાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી આવતું આપના વિસ્તારમાં તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, તે અંગે શું કહેવું છે આપનું? નગરપાલિકાની તો કામગીરી નિરંતર ચાલુ જ હોય। કોઈ પણ પ્રશ્નો આવતા હોય તો એને પણ પછી નિકાલ નિરંતર સતત ચાલુ હોય, નિકાલ કરવાની કામગીરી પણ એવું કોઈ મેજર ઇસ્યુ નથી અને એવું કોઈ બાબત હોય તો એ પણ રૂબરૂ કહી શકે અમને, પણ એવી કોઈ બાબત અમને કોઈ એવી જાણકારી નથી કોઈ એવો મેજર પ્રશ્નને કારણે અમને રાજીનામું આપ્યું હોય એવી। જી ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો। તો મહિલા કોર્પોરેટરના જે આરોપો છે તેને જિલ્લા ભાજપ પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા। ભાવનગર જિલ્લા ભાજપમાં કોઈ વિખવાદ ન હોવાની પણ જિલ્લા પ્રમુખે વાત કરી છે। તો ગઈકાલ સાંજે જ કોર્પોરેટરના રાજીનામાનો પત્ર મળ્યો હોવાની ચીફ ઓફિસરે વાત કરી। કોર્પોરેટરે રાજીનામું પાલિકા પ્રમુખને સોંપ્યું નથી તેવી વાત ચીફ ઓફિસરે કરી છે। તો પ્રમુખ તરફથી હજુ સુધી કોઈ પણ જાણ મને કરવામાં નથી આવી તેવી પણ ચીફ ઓફિસરે વાત કરી છે। પાલિકામાં સતત વિકાસ કાર્યોની કામગીરી ચાલતી રહે છે તેવી પણ ચીફ ઓફિસરે વાત કરી છે।
તો મહિલા કોર્પોરેટર જેઓ ભાવનગર સિહોરના વોર્ડ નંબર 5માં ફરજ બજાવતા હતા તેમણે ગઈકાલે પોતાનું રાજીનામું આપી દીધું છે। તેમણે કહ્યું કે પ્રજાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે।